Hello, welcome back to this channel. We were discussed about what is curl in previous video lecture. Now, we will discuss how to find curl. Example. Find curl f bar where f bar is equals to x square y z I caret plus xy square z j caret plus xy z square k caret. Then find curl f bar at 1, 2, 3 point. f bar એ વેક્ટર ફંક્શન આપેલું છે. સોલ્યુશન. આઈ કેરેટની આગળનો જે કોફિશિયન્ટ છે તેને આપણે f1 કહેશું, જે કેરેટની આગળનો જે કોફિશિયન્ટ છે તેને આપણે f2 કહેશું અને જે કે કેરેટની આગળનો જે કોફિશિયન્ટ છે તેને આપણે f3 કહેશું. એટલે કે f1 ઇક્વલ્સ ટુ x સ્ક્વેર yz, f2 ઇક્વલ્સ ટુ xy સ્ક્વેર z અને f3 ઇક્વલ્સ ટુ xyz સ્ક્વેર. ધેટ મીન્સ કર્લ એફ બારને આપણે નેબલા ક્રોસ એફ બારથી પણ ડિનોટ કરી શકીએ છીએ ઇઝ ઇક્વલ્સ ટુ મેટ્રિક્સની અંદર આઈ કેરેટ જે કેરેટ કે કેરેટ del by del x del by del y del by del z f1 f2 f3. હવે આપણે f1 f2 f3 ની વેલ્યુ પુટ કરી દઈએ મેટ્રિક્સની અંદર i કેરેટ j કેરેટ k કેરેટ del by del x del by del y del by del z. f1 છે x સ્ક્વેર yz, f2 છે x y સ્ક્વેર z and f3 xyz સ્ક્વેર. હવે આપણે આ મેટ્રિક્સનો ડિટર્મિનન્ટ ફાઇન્ડ કરીએ is equals to del f3 by del y minus del f2 by del z I caret del f1 plus del f1 by del z minus del f3 by del x j caret plus del f2 by del x minus del f1 by del y k caret. હવે f1 f2 f3 ની વેલ્યુ પુટ કરી દઈએ. f1 હોય ત્યાં x સ્ક્વેર yz, f2 હોય ત્યાં xy સ્ક્વેર z અને f3 હોય ત્યાં xyz સ્ક્વેર પુટ કરી દઈએ. હવે આપણે તેનું ડેરિવેટિવ કરીએ અને સિમ્પ્લિફિકેશન આપી દઈએ અને 1 2 3 પોઈન્ટ પાસે આપણે ફાઇન્ડ કરવાનું કીધું છે. તો x ની જગ્યાએ 1, y ની જગ્યાએ 2 અને z ની જગ્યાએ 3 પુટ કરી દઈએ અને સિમ્પ્લિફિકેશનથી આવશે 9 - 4 i કેરેટ માઇનસ 18 - 2 j કેરેટ પ્લસ 12 - 3 k કેરેટ. 9 - 4 ઇઝ ઇક્વલ્સ ટુ 5 i કેરેટ minus 16 j caret plus 9 k caret. હવે આપણે થિયરમ જોઈએ. થિયરમ. If f bar and g bar are vector function defined on the domain D whose first order partial derivative are exist and phi is a scalar function on D whose first order partial derivative also exist, then અહીંયા f બાર એન્ડ g બાર વેક્ટર ફંક્શન આપેલા છે અને phi છે સ્કેલાર ફંક્શન આપેલું છે. પ્રિન્ટિંગ મિસ્ટેક છે. f બાર એન્ડ g બાર છે વેક્ટર ફંક્શન છે અને phi છે સ્કેલાર ફંક્શન છે. એમાં પહેલી પ્રોપર્ટી પ્રૂવ કરવાની છે કે ડાયવર્જન્સ c ઇક્વલ્સ ટુ 0 વેર c ઇઝ અ કોન્સ્ટન્ટ. અહીંયા આપણે ડાયવર્જન્સ ફાઇન્ડ કરવાનું છે. તો f1 f2 f3 જોશે એટલે કે આપણે કોઈ c1 c2 ને c3 લઈ લઈએ. એટલે કે f1 ઇક્વલ્સ ટુ c1, f2 ઇક્વલ્સ ટુ c2, f3 ઇક્વલ્સ ટુ c3. ડાયવર્જન્સ c ઇક્વલ્સ ટુ del f1 by del x plus del f2 by del y plus del f3 by del z. Divergence c is equals to del f1 by del x plus del f2 by del y plus del f3 by del z થશે. હવે f1 f2 f3 ની વેલ્યુ પુટ કરી દઈએ અને આપણે તેનું x પ્રત્યે y પ્રત્યે અને z પ્રત્યે ડેરિવેટિવ કરશું તો શું થશે? કોન્સ્ટન્ટ છે તો તેનું ડેરિવેટિવ કરશું તો શું મળશે? 0. તો
તો ડાયવર્જન્સ સી શું મળશે 0. ડાયવર્જન્સ સી ઇઝ ઇક્વલ્સ ટુ 0 વેર સી ઇઝ અ કોન્સ્ટન્ટ. હવે આપણે સેકન્ડ પ્રોપર્ટી જોઈએ. કર્લ સી ઇઝ ઇક્વલ્સ ટુ 0 વેર સી ઇઝ અ કોન્સ્ટન્ટ. F1 અહીંયા આપણે લઈએ C1, F2 C2 અને F3 C3 લઈ લઈએ. કર્લ સી ઇઝ ઇક્વલ્સ ટુ મેટ્રિક્સની અંદર I કેરેટ J કેરેટ K કેરેટ ડેલ બાય ડેલ X ડેલ બાય ડેલ Y ડેલ બાય ડેલ Z F1 F2 F3. કર્લ સી ઇઝ ઇક્વલ્સ ટુ મેટ્રિક્સની અંદર I કેરેટ J કેરેટ K કેરેટ del by del X, del by del Y, del by del Z F1, F2, F3. હવે આ મેટ્રિક્સ છે તેની અંદર F1, F2, F3 ની વેલ્યુ પુટ કરી દઈએ. I કેરેટ J કેરેટ K કેરેટ del by del X, del by del Y, del by del Z C1, C2, C3. પછી મેટ્રિક્સનો ડિટર્મિનન્ટ ફાઇન્ડ કરશું. મેટ્રિક્સનો ડિટર્મિનન્ટમાં આપણે C1, C2, C3 એ કોન્સ્ટન્ટ ફંક્શન છે. આપણે તેનું ડેરિવેટિવ કરશું તો શું મળશે 0, એટલે એનો ડિટર્મિનન્ટ 0 મળશે. તો કર્લ C is equals to 0 where C is constant. હવે આપણે થર્ડ પ્રોપર્ટી જોઈએ. ડાયવર્જન્સ ઓફ F બાર પ્લસ G બાર ઇઝ ઇક્વલ્સ ટુ ડાયવર્જન્સ F બાર પ્લસ ડાયવર્જન્સ G બાર. એટલે કે કોઈ બે વેક્ટર ફંક્શનનું એડિશનની ઉપર ડાયવર્જન્સ એપ્લાય કરવામાં આવે અથવા તો ડાયવર્જન્સ F બાર પ્લસ ડાયવર્જન્સ G બાર કરો તો બે ઇક્વલ થાય. એ આપણે પ્રૂવ કરવાનું છે. એટલે F બાર અને કોઈ G બાર લઈ લઈએ. F બાર ઇઝ ઇક્વલ્સ ટુ કોઈ આપણે F1, F2, F3 લઈ લઈએ અને G બાર ઇઝ ઇક્વલ્સ ટુ આપણે કોઈ G1, G2 ને G3 લઈ લઈએ. હવે ડાયવર્જન્સ ઓફ F બાર પ્લસ G બાર ફાઇન્ડ કરીએ અને પછી આપણે ડાયવર્જન્સ F બાર અને ડાયવર્જન્સ G બારનું એડિશન કરી અને બે ઇક્વલ થતા હોય તો આપણે કહી દઈએ કે ડાયવર્જન્સ F બાર પ્લસ G બાર ઇઝ ઇક્વલ્સ ટુ ડાયવર્જન્સ F બાર પ્લસ ડાયવર્જન્સ G બાર થાય છે. એટલે કે પહેલા ફાઇન્ડ કરીએ ડાયવર્જન્સ F બાર પ્લસ G બાર ઇઝ ઇક્વલ્સ ટુ ડેલ F1 પ્લસ G1 બાય ડેલ X પ્લસ ડેલ F2 પ્લસ G2 ડેલ બાય પ્લસ ડેલ Y પ્લસ ડેલ F3 પ્લસ G3 બાય ડેલ Z. Divergence F bar plus G bar is equals to del F1 by del X plus del G1 by del X plus del F2 by del Y plus del F2 del G2 by del Y plus del F3 by del Z plus del G3 by del Z થશે. સેપરેટલી આપણે ડેરિવેટિવ આપી દીધા છે અને ઇક્વેશન 1 આપી દીધું. del F1 શું થશે તો કે del F1 by del X plus del F2 by Y plus del F3 by del Z થશે. અને આપણે ડાયવર્જન્સ ઓફ G બાર del G1 by del X પ્લસ del G2 by del Y પ્લસ del G3 by del Z. ડાયવર્જન્સ F બાર પ્લસ ડાયવર્જન્સ G બાર ફાઇન્ડ કરીએ. ડાયવર્જન્સ F બાર પ્લસ G બાર ઇઝ ઇક્વલ્સ ટુ del F1 by del X પ્લસ del F2 by del Y પ્લસ del F3 by del Z પ્લસ del G1 by del X પ્લસ del G2 by del Y પ્લસ del G3 by del Z થશે. ઇક્વેશન 2 આપી દઈએ એને. ઇક્વેશન 1 અને ઇક્વેશન 2 જોઈએ. બરાબર તો બે કેવા થાય છે ઇક્વલ થાય છે. તો ઇક્વેશન 1 and 2 divergence F bar plus G bar is equals to divergence F bar plus divergence G bar. હવે આપણે ફોર્થ પ્રોપર્ટી જોઈએ. કર્લ F બાર પ્લસ G બાર ઇઝ ઇક્વલ્સ ટુ કર્લ F બાર પ્લસ કર્લ G બાર. આ પ્રોપર્ટી આપણે પ્રૂવ કરવાની છે. F બાર અને G બાર છે બે વેક્ટર ફંક્શન આપેલા છે. F બાર F1, F2, F3 લઈએ અને G બાર છે G1, G2, G3 લઈએ.
ધેટ મીન્સ કર્લ એફ બાર પ્લસ જી બાર ફાઇન્ડ કરીએ તો કર્લ એફ બાર પ્લસ જી બાર ઇઝ ઇક્વલ્સ ટુ મેટ્રિક્સની અંદર આઈ કેરેટ જે કેરેટ કે કેરેટ ડેલ બાય ડેલ એક્સ ડેલ બાય ડેલ વાય ડેલ બાય ડેલ ઝેડ. અહીંયા કર્લ એફ બાર પ્લસ જી બારનો ફાઇન્ડ કરવાનો છે એટલે કે એફ બાર પ્લસ જી બાર શું થશે F1 પ્લસ G1 F2 પ્લસ G2 F3 પ્લસ G3. હવે આપણે આ મેટ્રિક્સનો ડિટર્મિનન્ટ ફાઇન્ડ કરવાનો છે. હાઉ ટુ ફાઇન્ડ ડિટર્મિનન્ટ ઓફ અ મેટ્રિક્સ યુ ઓલ નો ઇઝ ઇક્વલ્સ ટુ del F3 plus G3 by del Y minus del F2 plus G2 by del Z કે I કેરેટ. હવે માઇનસ જે કેરેટ આવે તો માઇનસ આપણે અંદરથી પણ કોમન કાઢીએ એટલે પ્લસ કરી નાખીએ તો del F1 plus G1 by del Z minus del F2 del F3 plus D3 by del X J caret plus del F2 plus G2 del X minus del F1 plus G1 by del Y. K caret. હવે આપણે આનું સિમ્પ્લિફિકેશન આપી દઈએ is equals to del F3 plus G3 by del Y ને આપણે શું લખી શકીએ del F3 by del Y plus del G3 by del Y minus del F2 by del Z minus del G2 by del Z I caret. હવે એ જ રીતે આપણે del F1 plus G1 by del Z છે તો del F1 by del Z plus del G1 by del Z minus del F3 plus G3 by del X છે તો minus del F3 by del X minus del G3 by del X છે Z caret plus એ જ રીતના del F2 plus G2 by del X છે તો આપણે del F2 by del X plus del G2 by del X લખી શકીએ અને del F1 plus G1 by del Y છે તો minus del F1 by del Y minus del G1 by del Y કે કેરેટ લખી શકીએ. હવે આને આપણે ઇક્વેશન 1 આપી દઈએ. હવે આપણે કર્લ એફ બાર પ્લસ કર્લ જી બાર ફાઇન્ડ કરવાનું છે. કર્લ એફ બાર પ્લસ કર્લ જી બાર. કર્લ એફ બાર એટલે કે મેટ્રિક્સની અંદર આઈ કેરેટ જે કેરેટ કે કેરેટ del by del X del by del Y del by del Z F1 F2 F3 પ્લસ કર્લ જી બાર છે તો પ્લસ મેટ્રિક્સની અંદર I caret J caret K caret del by del X del by del Y del by del Z G1 G2 G3. હવે આપણે કર્લ એફ બાર પ્લસ કર્લ જી બાર ફાઇન્ડ કરવાનું છે અને એ જે સિમ્પ્લિફિકેશનથી આવે અને કર્લ એફ બાર પ્લસ જી બાર બે ઇક્વેશન સેમ થઈ જાય તો આપણે કહી દઈએ કે કર્લ એફ બાર પ્લસ જી બાર ઇઝ ઇક્વલ્સ ટુ કર્લ એફ બાર પ્લસ કર્લ જી બાર થાય ઇઝ ઇક્વલ્સ ટુ ડેલ એફ બે મેટ્રિક્સનું સિમ્પ્લિફિકેશન આપવાનું છે એટલે કે ડિટર્મિનન્ટ ઓફ મેટ્રિક્સ ફાઇન્ડ કરવાના છે is equals to del F3 by del Y minus del F2 by del Z I caret plus del F1 by del Z minus del F3 by del X J caret plus del F2 by del X minus del F1 by del Y K caret plus del G3 by del Y minus del G2 by del Z I caret plus del G1 by del Z minus del G3 by del X J caret plus del G2 by del X minus del G1 by del Y K caret થશે. અને ઇક્વેશન નંબર 2 આપી દઈએ. ઇક્વેશન 1 અને ઇક્વેશન 2 બે ઇક્વલ થાય છે. કઈ રીતના તો કે આઈ કેરેટ છે તે આપણે કોમન કાઢી લઈએ
તો કે del f3 by del y plus del g3 by del y minus del f2 by del z minus del g2 by del z i કેરેટ થશે માઇનસ હવે આપણે જે કેરેટ કોમન કાઢી લઈએ del f1 by del z plus del g1 by del x del z minus del f2 by del x minus del g2 by del x થશે જે કેરેટ પ્લસ હવે કે કેરેટ કોમન કાઢી લઈએ તો del f2 by del x plus del g2 by del x minus del f1 by del y minus del g1 by del y કે કેરેટ હવે ઇક્વેશન 1 અને ઇક્વેશન 2 બે કેવા થશે ઇક્વલ થશે ધેટ મીન્સ કર્લ f બાર પ્લસ g બાર ઇઝ ઇક્વલ્સ ટુ કર્લ f બાર પ્લસ કર્લ g બાર from equation 1 and 2 curl f bar plus g bar is equals to curl f bar plus curl g bar